તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોના મનપસંદ એવા બ્રેડ પિઝાની રેસીપી। તો બ્રેડ પિઝા એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે અને તમે તેને બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો બ્રેડ પિઝા બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 વ્હાઈટ બ્રેડ લીધી છે, સાથે બટર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લીધેલા છે અને મેં અહીંયા વેજીટેબલમાં ટમેટાને આ રીતે ચોરસ ટુકડામાં કટ કરીને લીધેલા છે। 1 કપ બાફેલી મકાઈના દાણા લીધા છે, સાથે ડુંગળી અને કેપ્સિકમને પણ આ રીતે ચોરસ ટુકડામાં કટ કરીને લીધેલા છે। તો વેજીટેબલ તમે તમારી પસંદ પ્રમાણેના લઈ શકો છો અને મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે। તમારી પાસે જો મોઝરેલા ચીઝ અવેલેબલ ના હોય તો પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો। સાથે મેં અહીંયા પિઝા સોસ લીધો છે। જો તમારી પાસે પિઝા સોસ ના હોય તો તમારે ટમેટો કેચઅપ, શેઝવાન સોસ બંનેને મિક્સ કરી પિઝા સોસ બનાવી શકો છો। હવે આપણે બ્રેડને તૈયાર કરીશું। તેના માટે મેં અહીંયા 2 બ્રેડ લઈ લીધી છે। હવે તેના પર પહેલા આપણે બટર લગાવી લઈશું। તો આ રીતે આપણે બટરને સ્પ્રેડ કરી લેવાનું। હવે તેના પર પિઝા સોસ સ્પ્રેડ કરી લઈશું। તો આ રીતે પિઝા સોસ એડ કરી એના ઉપર થોડું મોઝરેલા ચીઝ એડ કરીશું। મોઝરેલા ચીઝ એડ કરવાથી બ્રેડ પિઝાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। જો મળે તો તમે તેનો યુઝ કરજો। હવે આપણે વેજીટેબલ એડ કરીશું। તો પહેલા ડુંગળીના ટુકડા એડ કરી લઈએ। હવે થોડા કેપ્સિકમના ટુકડા એડ કરી દઈએ અને સાથે થોડા ટમેટાના ટુકડા એડ કરી દઈએ। તો ટમેટામાંથી મેં અહીંયા અંદરથી બીજનો ભાગ કાઢી આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લીધા હતા। હવે થોડા બાફેલી મકાઈના દાણા એડ કરીશું। હવે થોડા ઓલિવ્સ એડ કરી દઈએ। હવે ફરીથી એના પર થોડું ચીઝ એડ કરી દઈએ। તો ચીઝ થોડું વધારે એડ કર્યું છે, તમે તમારી પસંદ પ્રમાણે એડ કરી શકો છો। હવે આ બ્રેડ પિઝા તૈયાર છે। તો હવે આપણે આને શેકી લઈશું। તો બ્રેડ પિઝા શેકવા માટે આ રીતે તવાને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકી દીધો છે। તવો થોડો ગરમ થાય એટલે બટરને સ્પ્રેડ કરી દઈશું અને આ રીતે તવા પર બ્રેડને રાખી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને ઢાંકણ ઢાંકી તેને શેકાવા દઈશું, જેનાથી બ્રેડ પિઝા એકદમ સરસ ક્રિસ્પી બને। તો આ રીતે ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું। તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે અને બ્રેડ પણ શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે। હવે બ્રેડ પિઝાને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આ જ રીતે આપણે બીજી બ્રેડને શેકાવા દઈશું, એને પણ 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। તો એકદમ ટેસ્ટી આપણા બ્રેડ પિઝા તૈયાર થઈ ગયા છે। હવે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું અને થોડો ઓરેગાનો એડ કરીશું। તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો। તો ગરમા ગરમ બ્રેડ પિઝાને તરત જ સર્વ કરો। તો તમે ઘરે ક્યારેય આ રીતે બ્રેડ પિઝા ના બનાવ્યા હોય તો આ રેસ્ટોરન્ટ જેવા બ્રેડ પિઝા તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।